વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચની નિર્ણાયક બેઠક આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની થશે સમીક્ષા। ચૂંટણી પંચ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી વિધાનસભા ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ચૂંટણીના સમયપત્રક, મતદાન મથકોની વ્યવસ્થા અને સુરક્ષા દળોની તૈનાતી જેવા પાયાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાની મુદ્દત પૂર્ણ થતી હોવાથી પંચ દ્વારા આયોજનને આખરી ઓપ આપવા માટે આ બેઠક નિર્ણાયક માનવામાં આવી રહી છે। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મતદાર યાદીની આખરી સુધારણા અને નવા નોંધાયેલા યુવા મતદારોની સંખ્યા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। પંચ દ્વારા દરેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી મેળવેલા અહેવાલોને આધારે ચૂંટણીના તબક્કાઓ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ ઉપરાંત ગરમી અથવા ચોમાસા જેવી ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મતદાનની તારીખોમાં ફેરફાર કરવાના વિકલ્પો પર પણ વિચારણા ચાલી રહી છે। આ બેઠક બાદ પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અને સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા માટે પંચ દ્વારા વિશેષ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે। આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાના પોલીસ બંદોબસ્ત અંગે પણ નિર્ણય લેવામાં આવશે। ચૂંટણી પંચની આ સક્રિયતા જોતા આગામી ગણતરીના દિવસોમાં જ વિધાનસભા ચૂંટણીના જાહેરનામાની જાહેરાત થઈ શકે છે, જેને લઈ રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે।